વડોદરા શહેર અને જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ગતરોજ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં માત્ર 1 ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ગરમી અને ઉકળાટનો સામનો કરતા લોકોને આ વરસાદના કારણે આંશિક રાહત થઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 જુલાઈના રોજ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારબાદ વાતાવરણ બદલાયું હતું. વાદળો ઘેરાતા હતા, પરંતુ વરસાદ વરસતો ન હતો, જેના કારણે ઉકળાટ વધી ગયો હતો. પરંતુ વાતાવરણ અચાનક બદલાયું અને ઠંડા પવનો સાથે બપોરે 3 વાગ્યા બાદ વરસાદ વરસવાનું શરૂ થયો. સતત વરસાદના કારણે કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકો ફસાયા હતા. બપોર બાદ પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરામાં બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શહેર ઉપરાંત જિલ્લામાં સાવલીમાં 7, વાઘોડિયામાં 7, પાદરામાં 12 અને રીસરમાં 7 મિલીમીટર વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ તાપમાનનો મહત્તમ પારો સામાન્ય 0.6 ડિગ્રી ગગડીને 34.2 તેમજ ન્યૂનતમ 0.8 ડિગ્રી ઘટીને 27.2 ડિગ્રી રહ્યો હતો. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 85% અને સાંજે 92% નોંધાયું હતું. બપોરે શહેર તેમજ કોઠી વિસ્તારમાં વરસાદનું જોર ન હતું, પરંતુ કારેલીબાગ તેમજ પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે વરસાદે વિરામ પડ્યા બાદ રાત્રે 9 વાગે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો.